સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય શ્રી રામ બધાને. અત્યારે દોસ્તો હું પહોંચી ગયો છું, હું કહેવાય કે કોર્ટમાં, અને અત્યારે બેઠો છું અને અત્યારે વાગી ગયા છે સવારના 9, 9:30 સમય થવા આવ્યો છે. અને અત્યારે શું કહેવાય કે 4-5 ખેલતું હું કોર્ટના ધક્કા ખાઉં છું. कुछ न कुछ तो गड़बड़ जरूर है. અને અત્યારે તો જો કોર્ટમાં કોઈ છે નહીં, અહીંયાથી બધું કામકાજ થાય છે. ને અહીંયા જો અત્યારમાં સવારમાં મેં મારી ગાડી પાર્કિંગ કરી દીધી છે. આખી ગાડી પાર્કિંગ એરિયા છે, પણ હજી કોઈની ગાડી આવી નથી. અને જો આખા એરિયામાં કોઈ છે નહીં, હું એકલો ખાલી બેઠો છું. અને આવું તો હું કહેવાય કે આજકાલ મારો 5મો ધક્કો છે જે હું કોર્ટમાં આવું છું. અને મારું કામ પણ નથી થતું, અને હું શું કારણે કોર્ટમાં આવું છું તે વિડીયોમાં આપણે આગળ જાણશું. અને અત્યારે તો જો શું કહેવાય કે હું વારામાં બેઠો, અને એ કામ કરવા માટે અહીંયા લાઇનમાં રહેવું પડે છે. એ મારું શું કામ છે, કેવું કામ છે, હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને અત્યારે સવારમાં તો કોર્ટનું પણ બહુ જોરદાર વ્યૂ આવે છે. તો અત્યારે તો વાદળછાયું વાતાવરણ છે, અને હમણાં શું કહેવાય કે થોડીક વારમાં વરસાદ હતો. અત્યારે તો વરસાદ કાંઈ છે નહીં, પણ જો બહુ મસ્તનો તારી બેકગ્રાઉન્ડ આવે છે. અને અત્યારે હજી બેઠો છું, અને કોર્ટ ખુલવાનું છે ઠેઠ 11 વાગ્યે. તો 11 વાગ્યે પછી બધા સાહેબો આવશે, પછી 11:30 એવું કામ શરૂ થશે. તો જોઈએ કે હવે આપણું કોર્ટમાં કામ થાય કે નથી થતું. તો ભાઈ અત્યારે તો શું કહેવાય કે કોઈ કોર્ટમાં હોય નહીં, એટલે એકલા આળા ચડે. તો અત્યારે તો હું આવ્યો હતો ગાડીએ, મારા કાગળિયા લેવા, અને ગાડીએ મૂકી દીધી છે. અને કાગળિયા એમ રાવ દઉં ને ભાઈ, તો અહીંયા પહેલાં ભાઈ કૂતરા એટલા કવરાવે, કદાચ ઉપડી જાય ને તો આપણું કામ અટકે, અને પછી પાછું બીજી વાર કંઈ થાય નહીં, અને આપણે લોસામાં પડી જાય. તો અત્યારે હું ભાગ્યો છું બહાર, જે મેન રસ્તો છે અહીંયા કોર્ટની બાજુમાં અમારે. તો આપણે ઘડીક ઊભા રહી, કેમ કે એકલા હોય એટલે કાંઈ મજા ન આવે, એટલે હું જાઉં છું બહાર. અને આ સામે જે દિવાલ છે તે મેન હાઈવે રોડ છે, નેશનલ હાઈવે. અને જો ફરે બેઠો ત્યાંથી ભાઈ એવો છું, અને આ બાજુથી તમે નજારો તો જુઓ. આ તમે નામ જોઈ ગયા છો એટલે ખબર જ છે ક્યાંનો આ કોડ છે. તો હાલો જઈએ આપણે, અને બહાર થોડોક ઘડીક બેસીએ આપણે. તો ફેમિલી અત્યારે તો શું કહેવાય કે હું કોર્ટથી નીકળી ગયો છું, અને કોર્ટમાંથી ભાઈ મને ખરાબ સમાચાર સાંભળવા મળ્યા છે. साला ये दुख का खत्म नहीं होता बे. કેમ કે એ સમાચાર હું છે તમને કહું તો શું કહેવાય કે એને કોર્ટમાંથી ના પડી કે આજે તમારું કામ નહીં થાય. ત્યારે ત્યાં પેટ્રોલ પંપે પહોંચી ગયો છું, અને ગાડીમાં પેટ્રોલ નખાવ્યું છે, અને અત્યારે તો હું અહીં ઊભો છું. તો હવે આજમાં તો એવડે લોકોએ ના પાડી છે, તો ફરી પાછું હું આવી ત્યારે તમને કહીશ. તો હવે જે નેક્સ્ટ આપણો બ્લોગ આવશે તેમાં તમારું જોવાનું રહેશે કે હું કોર્ટના ધક્કા હું લેવા ખાઉં છું. અને આજ તો અને મને હાવ શોખી ના પડી કે આજ તમારું કામ નહીં થાય. તો જોઈએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ને આજે જે આજનો શું કહેવાય કે આજ શું જર્ની છે તમને આ વિડીયોની અંદર તમને જોવા મળશે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી અત્યારે નીકળી ગયો છું રસ્તે, અને સરસ મજાનું વ્યૂ હતું, અને જો માવડીઓ બધું નીકળી ગયું છે રસ્તે, અને તડકો નીકળી ગયો છે. તો બધી નીકળી ગઈ છે રસ્તે, અને હું રોડે છું. તો અત્યારે તો હું અડધે પગવા આવ્યો છું, પેટ્રોલ નખાવીને જે હું પેટ્રોલ પંપેથી નીકળી ગયો. તો મસ્તનું વ્યૂ આવતું હતું. મેં કીધું વળી પાસે ક્લિપ બનાવી લો. અને આગળ તમે જોયું હશે કે જે ગાવડીઓ હતું, જે માવડીઓ અત્યારે રસ્તા ઉપર નીકળી ગયું છે. અને થોડાક શું કહેવાય કે વરસાદ હતો, અને રસ્તો કોરો થઈ ગયો, એટલે બધી ગાવડીઓ નીકળી ગયું. અને એ પછી મેં પાછી ક્લિપ શરૂ કરીને, એટલે કેટલી વાર મેં બકવાસ કર્યો ને, પણ મેં જોયું ને તો કેમેરો બંધ હતો, અને મારો બ્લોગ ચાલુ હતો. અને ઓછામાં ઓછી મેં 4-5 મિનિટ સુધી મેં આવી જ રીતે તમારી યારે અત્યારે વાત કરું એવી રીતે મેં વાત કરી. અને મારો થઈ ગયો ભાઈ પોપટ, કેમ કે જે કાંઈ મેં બકવાસ કર્યો ને બધાય મારો ગયો છે ફેલ. અને ફરીથી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે પાછો, કેમ કે બંધ કેમેરો હતો, એટલે જે કાંઈ બોલ્યો ને એ બધું મારું ગયું છે પાણીમાં. તો કહેવાય કે તમને વાત કરતો તો મેન ટોપિક ઉપર આવી જાઉં હું. આજે છે રેખા ઘરે, અને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તમને ખબર છે આગળ તમે જોયો તો ક્યાંથી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આજ તો શું કહેવાય કે રેખા ઘણી વખત મને કીધા કરતી ઘરે
કે તમે વ્લોગ બનાવો અને પહેલાં હું બનાવતો જ ન બનાવતો એમ નહીં, પણ લોંગ વિડીયો હું ક્યારે ન બનાવતો. રેખાના શોર્ટ વિડીયો આપણે આ ચેનલ ઉપર આવતા, લોંગ વિડીયો આવતા, અને હવે આપણે લોંગ વિડીયો આવશે અને શોર્ટે આવશે. તો રેખાને આપણે શું કહે કે ફરમાઈશ હતી તો આજ લઈ લીધી છે. અને આજે હું ગયેલો હતો, તમે આગળ જોયું ને કે મવા ગયેલો હતો, તો આજ મને એમ થયું મેં કીધું હાલ બ્લોગ બનાવવું, અને બહુ મસ્તનું લોકેશન હતું અને વ્યૂ હતું, તો મેં કીધું બનાવું બ્લોગ, અને મેં શરૂ કર્યો છે. તો ફેમિલી એક ભાઈ બનાવી ગયો હતો, તો હું કહે કે એને વાતચીત કરવાનું કરી ગયો હતો. ફરીથી મેં ચાલુ કરી દીધું છે મારો બ્લોગ, અને આજ તો તમને બ્લોગ શૂટ કરી બતાવવાનો છે, કેમ કે ગમે એમ થાય તો આજ બ્લોગ પૂરો કરવાનો છે. અને આજ મોટો થઈ જાય ને તોય તમારે જોવાનો છે બ્લોગ, હો પાછો આખો. અને જોજો તો ખરા જો ખાસ, કેમ કે આજ પહેલી વખત હું ફૂલ ક્વોલિટીમાં બ્લોગ પણ શૂટ કરું છું, અને બહુ જોરદાર વ્યૂ આવશે. અને આજ તો હું કહેવાય કે આખા દિવસમાં જે કાંઈ હું પ્રક્રિયા કરીને આપણે વિડીયોની અંદર જોવાનું છે આખું, અને કોમેડી બ્લોગ જ આજ બનાવવાનો છે બહુ જોરદાર. ભલે અંદર આજ આપણું કામ નથી ગયું મોવા, પણ આજ બહુ જોરદાર જ બનાવવાનો છે આખો કન્ટેન્ટ આપણે. અને જો અત્યારે ઘણે સુધી નીકળી જશે ને આજ સાથે પણ આવી ગયેલો છે, આજમાં નથી એટલે વાંધો નથી આવ્યો. નકર તો ભાઈ આપણે આ બ્લોગ બનાવવાની ન મજા આવે, પલ્લી જાય એટલે કાંઈ મજા ન આવે. વરસાદ આવે એ તો એક સારું જ કહેવાય, પણ પલળી જાય ભાઈ રસ્તે હોય ને એટલે. તો જોઈએ આપણે આગળ. અત્યારે છે ને ફેમિલી મને ઘડીએ ક્લિપ બનાવી એમ થાય, કેમ કે આ વાતાવરણ જેવું છે ને, એ લોકેશન બહુ જોરદાર આવે. અને આજ તો મને બ્લોગ બનાવવાનો કાંઈ ઘરે જ એટલો છે, શું કહેવાય. એની પાસે ગયેલું નથી તમે મને આવા કોમેન્ટ કરીને, કેમ કે આજ મને કંઈક ઉમંગ છે. જો આ વ્યૂ જો આપણે તમને બતાવું કેવા જોરદાર છે ફૂલ ડે. જો આ દી હું પડે એટલે નથી બતા, આમ બતાવું જો હવે આમ કરું તો તમને બતાવે પાછું. તો હું અડધો નહીં કરતો તો તમને એમ થાય કે આ ત્રાણો થઈ ગયો પાછો. કાંઈ વાંધો નહીં, બ્લોગ જોજો તો ને બહુ મજા આવે. અને આજ તો માણસો કેટલું જાય કોને ખબર, કાંઈ હેલ નથી હોતી આ રસ્તે, પબ્લિક જ એટલું છે. અને આજ તો હજી કેટલા 10 સાડા 10નો સમય થયો છે, ત્યાં એટલું બધું માણસો છે રસ્તે હટે છે. નકર તો એટલું બધું હોય ને ભાઈ માણા, કેમ કે વરસાદ હમણાંથી કેમ કે કાયલેસથી રહ્યો છે. આજે હતો વરસાદ પણ થોડોક ઓછો છે, એટલે આ હજી જમીનમાં કાંઈ હાલે એવું ન હોય, બધે કાદું હોય એટલે બધું માણસો હજી જે પોતપોતાનું કામ છે કામ બધા કરવા નીકળી ગયેલા છે. હું કાંઈ રિસર્ચ કરવા નથી નીકળ્યો, પણ આ તો મને રસ્તે નીકળ્યો ને એટલે બધું દેખાય ને એટલે તમને કહું છું. બાકી તો આપણે આપણું કામ કરવા જ નીકળ્યા હતા. અને હાલ તો આપણે આખા બ્લોગમાં ભાષણ જ કરવાનો, ભાષણની કોમેડી બ્લોગ બનાવવાનો છે. અને ઘરે પહોંચું પછી પાછા મળીએ, અને રસ્તામાં મને એવું લાગશે ને પાછું તો હું પાછી એક ક્લિપ બનાવી, અને તમને એકાદ બે સિનેમેટિક શોટ દેખાડતો મને ઉતારવાનો ખ્યાલ આવે તો. અને અત્યારે પવને પણ એટલું આવે ને કે મારો અવાજ તમને થોડોક કપાતો હશે, અને કાં ફ્રોડ બોલતું છે, પણ તોય તમારે જોવાનો છે ફ્રોડ બોલતું હોય, કેમ કે વ્યૂ બહુ જોરદાર જ આવશે આનો. તો જો આ ગામમાં પગી જશું, ગામમાં ભાઈ મને લાગે શરમ એટલે હું બ્લોગ બનાવી નહીં. હાલો પછી પાછો મળું એકાદી પાછી ક્લિપ. તો ફેમિલી નીકળી જશું પાછો ગામની બહારની, વળી પાછું એમ જો કલો એક ક્લિપ બનાવી લઉં. મેં તમને કીધું હતું ને મને ઉમંગ સર્જી એટલે પાછી ક્લિપ બનાવી. તો ગામમાં તો મને લાગે છે શરમ એટલે હું ફેમિલી બ્લોગ ગામમાં મેં બંધ કરી દીધો હતો. વળી પાછું તમને એમ થાય કે આને તો ગામમાં બ્લોગ ઉતારતા શરમ લાગે છે ને પાછા વ્યૂઝ આપવા, અને યુટ્યુબમાં આગળ વધવું તો કેમ આગળ વધશે. ફેમિલી એવું કંઈ નથી, હું બનાવું છું બ્લોગ, પણ હમણાંથી તો મેં ક્યારે બનાવ્યો નહોતો, પાછો શરૂ કર્યો હતો એટલે ભાઈ ગામમાં આપણને લાગે શરમ. અને આપણે આવી રીતે કોણ કામ કરીને ઊભા હોય ને એટલે આ બધા વટેકે નહીં, અને ઊભા હોય ને બધા આપણી હમું જોડે આપણને લાગે શરમ ભાઈ, કેમ કે આપણે એકલા વાતો કરતા ને એવું લાગે કે એકલા વાતો કરીને આપણે લઈ ગઈ ગાંડા. અને આ વિડીયો જોવાનો છે તમારે ખાસ, કેમ કે આ તો ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે. મારી લાઈફમાં આ પહેલી વાર મેં કોમેડી બ્લોગ બનાવ્યો છે, અને થંબનેલ પહેલાં ગમે એવું હોય, અહીંયા સુધી પહોંચી જવાય ને તો તમે વિડીયો જોજો જ. અને ફેમિલી અત્યારે ગાડી પણ હું ધીમે ધીમે આવું મૂકામાં તો તમને ખબર છે સ્પેશિયલ આ બ્લોગ બનાવવા જ, કેમ કે ગાડી ધીમે ધીમે આપું તો બ્લોગ મસ્ત ન બને, અને મારા કાંઈક મગજમાં કંઈક ગળે, અને કાંઈક હું તમને કોમેડી કરાવું ને એવું મને કાંઈક મગજમાં આવે, એટલા માટે હું ગાડી પણ ધીમે ધીમે આપું છું. અને ભાઈ અત્યારે તો શું કહેવાય કે વરસાદ પણ એટલો અંધાર્યો ને કે એની વાત પૂછોમાં એટલો વરસાદ પણ અંધારેલો છે. પણ આજકાલ વરસાદ આવે ને તો પલ્લી જવાનું છે, પણ બ્લોગ તો પાસે બનાવવાનો છે. કવડો થઈ જાય ને એનું આજ કાંઈ નક્કી નથી. અને અહીંયા પૈગો છું ને ત્યાં કેટલો થઈ ગયો ને બ્લોગ એ પણ મને કાંઈ ખબર નથી. અને જો આ વરસાદ છે, આ બધા વાદળા ચડેલા છે,
આ ભાઈ ક્યારે ટપકી પડે ને એનું કઈ નક્કી નથી ને. તો ગુજડી આ ગુજડી દેખાય ભાઈ મારો ફોરવર્ડ બીજા પિકઅપ આવી ગયું ને એમાં ફેમિલી શું કહેવાય કે કેવું છે મારે કાંઈ નથી કેવું. આ વિડીયો ઉતારું ને તો કેવું લાગે તમને ખબર છે? नहीं વેસ્ટ ઇન્ડિઝ એવું લાગુ એટલે મારા વિડીયો પર નથી થતું. પણ આપણે કોમેડી કરાવીશું બધાને. કાળો શું યાર કંપની કલર છે તો કાંઈ જવાનું તો છે નહીં. सही पकड़े हैं. તમને યાર સારું લાગે તો બ્લોગ જોજો, ન સારું લાગે તો નીકળી જાજો. મારે તો ભાઈ બનાવવાના છે બ્લોગ, અને ભાઈ બ્લોગ બનાવવા સારું તો ખર્ચો કર્યો છે આપણે. એનો ખર્ચો કર્યો હું તમને કહે નહીં. આ બ્લોગ હાલશે ને તો હું કે એનો ખર્ચો કર્યો આ બ્લોગ બનાવવા સારું ભાઈ ખર્ચો કર્યો. આજ તો કોમેડી જ નીકળે અને આ તો આખો બ્લોગ થવાનો છે ગાડીમાં જ પૂરો. તો ફેમિલી હાલો તમને થોડાક સિનેમેટિક શોટ બતાવી દો અને ગાય ગાડી હાંકું એટલે ગાય ફટાફટ ઘરે પહોંચું. ઘરે પહોંચી જાય ને તો પછી તમને આ વ્યૂ જોવા નહીં મળે, પણ ઘરે તો યાર જવું જોઈએ. તો ફટાફટ ગાડી હાંકું ને અને તમે જોવો થોડાક સિનેમેટિક શોટ. તો ફેમિલી પહોંચી જશું મારા મિત્રની ઘરે, અને રસ્તામાં આવતું ને એટલે મારે અહીંયા આવવું પડે. અને જોવા બધા બેઠા છે અહીંયા. તો હાથુભાઈ બેઠા, મામા છે, ઘણા સમયથી આવ્યો નહોતો એટલે ખાસ તો આ તો મળવા જાય છું. કેમ છે મામા? હે તો વાંધો નહીં. જહાતા બેઠા છે મારા ખાસ મિત્ર, એ તો બધા ઊભા થઈ ને વહી જાય. ત્યાં વહી જાય બધા. આ ભાઈ બન હે ને ખાસ મિત્ર છે. અહીંયા આવીએ નહીં ને અને વ્લોગ બનાવીએ ને તો એ વ્લોગ ન જોવે આપણે. એટલે આજ તો સ્પેશિયલ આવ્યા છીએ મળવા જ રાજુભાઈ ને. અમે ઉમેશ હતી ને જો એક તો વિજય જો. શું છે રાજુભાઈ, સારું છે ભાઈ? આમ જો તો ખરો પણ મજામાં. તો વાંધો નહીં. તો હાલો હવે અમે હવાણ કરીએ અને તમે વિડીયો જોવા આગળ હવે આવે. દલાઈ જાય નાખેલા પાણી કેવું છે? ભલે હું મળે. તો ફેમિલી હું અત્યારે તો પહોંચી ગયો છું ઘરે અને ખાઈ પી આરામે પણ કરી લીધો, કેમ કે દારાની કોઈ નહોતા એટલે પછી મોજ આવીને કાંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો. તો ખાઈ પી ધીરે આરામ કરી લીધો. ધારાબેને મારા મામા ગયેલા તો આવી ગયા છે. તો ધારાબેને તો આવીને તરત જો શર્ટે કાઢ નાખો, ગરમી થતી એટલે. કાં બેન કેવા ભણીને આવ્યો? આજ શું ખાધું બોલ જમવામાં? હું એમ અને આજ ખેલે કીધા કરતી ને વ્લોગ બનાવજો એટલે આજ મેં વ્લોગ બનાવ્યો. ઘરે હોય ને એટલે આને બનાવવાનો અને બહાર હોય એટલે મારે બનાવવાનો.